जो આપણે designer who had designed the constitution pages and the calligrapher or the writer who had written the whole constitution એ બે નામ ગોતીને આપણે લાવવાના કીધા હતા. ઓકે, તો ડિઝાઇનર નું નામ ડિઝાઇનર was નંદલાલ બોસ. And the writer of the constitution was પ્રેમ બિહારી. આ યાદ રાખવાનું છે બધાય, લખવું હોય તો લખી લેજો. અરે એવું તો ભાઈ એટલે તે ગોતી લાવો. પ્રેમ બિહારી છે ને? બિહારી નરેન રાયઝાદ. બરાબર ને? Okay, the calligrapher of the writer was Prem Bihari Naren Raizada, and the designer who had designed every page of the constitution is Nandlal Bose. આપણે કોન્સ્ટિટ્યુશન સ્ટાર્ટ કરી એના પહેલા પ્રિએમ્બલ માં જે વર્ડ્સ આપ્યા છે એના થોડા મીનિંગ લખી લે, જેથી કરીને કોન્સ્ટિટ્યુશન અથવા તો આગળ ફર્ધર ચેપ્ટર સમજવામાં ઈઝી પડે. ઓકે, તો સૌથી પહેલો વર્ડ છે Sovereign. The meaning of sovereign શું થાય ખબર છે? એકચ્યુઅલ માં એક વર્ડ માં કહીને તો સુપ્રીમ રૂલર, તો સુપ્રીમ પાવર. ઓકે, સોવરિયન એટલે એવું કન્ટ્રી which is not under any other country. એના ડિસિઝન ઈ પોતે લઈ શકે, નહીં કે કોઈને પૂછીને. બરાબર, પહેલા આપણી ઉપર બ્રિટિશર્સ રાજ કરતા હતા ત્યારે આપણે સોવરિયન નહોતા, ઘણા ડિસિઝન આપણે લેતા હતા, પણ એના માટે આપણે પરમિશન કોની લેવી પડતી હતી? બ્રિટિશર્સ, એટલે બીજા કોઈ કન્ટ્રી વાળાના લોકોની. ઓકે, but sovereign country is a country in which it's a supreme power and it is a supreme ruler of itself. અને બીજા કોઈની જરૂર નથી. ઓકે, એની અંદર લખો sovereign country એટલે independent authority. Independent authority of a state means it has the power independent authority of a state means it has the power to legislate no meaning ખબર છે ને? હા, yes, to make laws, to legislate on any subject and is not under the control of પૂછીને જગ્યા બદલવાની, જાતે જાતે બદલી નહીં લેવાની. And is not under the control of any other state or country. અહીંયા પર લખી શકો authority of a state or country. બંને એક જ વસ્તુ છે. સ્ટેટ ની વાત ચાલતી હોય તો સ્ટેટ ઓથોરિટી ગણાય, અને કન્ટ્રી ની વાત ચાલતી હોય તો કન્ટ્રી ઓથોરિટી. ખ્યાલ આવ્યો સોવરેન નો મીનિંગ? ઓકે, નેક્સ્ટ વર્ડ છે સોશિયાલિસ્ટ. socialist
socialist state means એવું state which distribute its resources equally among all the people. બરાબર, જસ્ટિસ હોય કે રિસોર્સ હોય કે વેલ્થ હોય બધા વ્યક્તિ વચ્ચે અથવા બધા સ્ટેટના પીપલ વચ્ચે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું સોશિયલી ઇક્વલી. ઓકે, અને કોઈને કોઈ સોશિયલ રાઇટ્સ અલગ અલગ રિલીજનને અલગ અલગ રાઇટ્સ એવું નહીં દેવાનું, બધાને સોશિયલી ઇક્વલી જસ્ટિફાય કરવાના. ઓકે, સોશિયલ નો મીનિંગ શું થાય એકચ્યુઅલી? સોશિયલ નો મીનિંગ વોટ ડુ યુ મીન બાય સોશિયલ? સોશિયલ મીડિયા એટલે સોશિયલી કામ. આ બધું જે આપણે સપોઝ FB છે, Facebook છે, Instagram છે, આ બધા કેવા કહેવાય? સોશિયલ મીડિયા કહેવાય. મીન્સ વી આર ઇન્ટરકનેક્ટેડ થ્રુ સમ એન્ડ સમ થિંગ્સ. Connection between people. હ્યુમન બીંગ્સ આર સોશિયલ એનિમલ્સ એમ કહેવાય. આપણે એનિમલ્સ સમાજ બરાબર, સામાજિક સમાજ. ઓકે, તો હ્યુમન બીંગ્સ આર સોશિયલ એનિમલ, મતલબ આપણે બધા સોશિયલ એનિમલ છીએ. એનિમલ્સ તો ખરા પણ સોશિયલ એનિમલ્સ એટલે આપણે બધા કંઈક વિચારી શકીએ, આપણે બધા થોટ્સ શેર કરીએ એકબીજા સાથે, આપણે એક ગ્રુપ બનાવી છીએ બરાબર, આપણે સમાજ બનાવી છીએ. ઓકે, આપણે સોસાયટી બનાવી છીએ. ઓકે, અને આપણે ઇન્ટર કમ્યુનિકેટ કરી છીએ એકબીજા સાથે, વિચારો શેર કરી છીએ, અલગ અલગ કંઈક પ્રવૃત્તિ કરી છીએ જે બીજાને પણ અફેક્ટ થતી હોય. એવું નથી કે ઘરમાં બેઠા બેઠા આપણે એકલા જ કંઈ કામ કરી છીએ, પ્રોજેક્ટ બહાર નીકળી જાય ને બરાબર, ઇન્ટર કમ્યુનિકેટ કરી છીએ, આપણા વિચાર શેર કરી છીએ. ઓકે, જેમ કે અલગ એનિમલ્સ હોય તો એનિમલ્સ કોઈના માટે કંઈ શેર કરે ન કરે. એનિમલ્સને ખાવાનું આપ્યું હોય તો એ બીજા માટે લઈને નહીં જાય, એ પોતે જ ખાઈ જશે બરાબર. તો એનિમલ્સ આપણે સોશિયલ એનિમલ્સ શું કામ કહીએ? વી આર એનિમલ્સ બટ વી આર સોશિયલ એનિમલ્સ. આપણા પાસે વિચારવાની શક્તિ છે, આપણા પાસે ઇન્ટર કમ્યુનિકેશન કરવાની શક્તિ છે બરાબર, અલગ અલગ આપણે થોટ શેર કરી શકીએ. ઓકે, આપણે એક સોસાયટી બનાવી છે, ગ્રુપ બનાવી છે, પીપલનું ગ્રુપ બનાવી. ઓકે, તો સોશિયાલિસ્ટ નો મીનિંગ શું થાય કે એવું કન્ટ્રી અથવા એવું સ્ટેટ, ઇન્ડિયા છે ને સોશિયાલિસ્ટ કન્ટ્રી કહેવાય. આપણે કોન્સ્ટિટ્યુશન ની અંદર એવું લખ્યું છે કે ઇન્ડિયા એ સોશિયાલિસ્ટ કન્ટ્રી બનવું પડશે. મીન્સ ઇન્ડિયાની અંદર જે બી ગવર્મેન્ટ હોય ને એને એ ધ્યાન રાખવાનું કે બધા ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ થવા જોઈએ બિટવીન એવરી પીપલ ઓફ ઇન્ડિયા બરાબર. એમાં રીચ, પુઅર, રિલિજન, હિન્દુ, મુસ્લિમ એવું કાંઈ નહીં જોવાનું, બધાને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય. એની માટેની વાત નથી. જો અત્યારે છે ને તમે આપણા ગુજરાતની અંદર એક આવાસ યોજના ચાલે, ગવર્મેન્ટની આવાસ યોજના ચાલે. એમાં શું હોય? ઘર આપે બધા બરાબર. શું કોને ઘર આપે? આપણને ઘર ન આપે, આપણી પાસે તો છે એવા પીપલ, નીડી એન્ડ પુઅર પીપલ છે, ઝોપડપટ્ટીમાં રહે છે બરાબર. તો પોવર્ટી દૂર કરવા માટે ગવર્મેન્ટે શું કરે છે? આવાસ યોજના બહાર પાડી બરાબર. તો કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે તમારે તમારા પીપલને, જે તમારા સ્ટેટના અથવા તમારા કન્ટ્રીના જેટલા બી પીપલ છે એ બધાને ઇક્વલી રાઇટ્સ અને ઇક્વલી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી પડશે. એના માટે છે ને આપણા ગવર્મેન્ટે કામ અલગ અલગ કરવા પડે. નો કરે ને તો ઉપરથી પ્રેશર આવે સેન્ટ્રલમાંથી કે શું કામ નથી કરતા, કે તમે પોવર્ટી કેવી રીતે ઘટાડવાના શું કામ કર્યા બરાબર. તો આપણા સ્ટેટે શું આવાસ યોજના બહાર પાડી, એમાં શું છે? ઘર બનાવે, પાકા ચણતરવાળા ઘર બનાવે, અને ત્યાંથી જે પોવર્ટીમાં જે ઝોપડપટ્ટીમાં માણસો રહે છે ને એ બધાને એક દસ્તાવેજ કરીને ત્યાં સેટલ કરે બરાબર. પણ પછી એ લોકો શું કરે? ભાડે ચડાવીને પાછા ઝોપડપટ્ટીમાં ગયા જાય બરાબર. એટલે આપણી પોવર્ટી દૂર એટલે નથી થતી. બાકી સરકાર તો ઘણું કામ કરે છે બરાબર, કારણ કે સરકારને કીધેલું છે કોન્સ્ટિટ્યુશનમાં કે તમારે સોશિયાલિસ્ટ બનવું પડશે, ઇક્વલ રાઇટ્સ ફોર એવરી પીપલ બરાબર. સરકાર બગીચા બનાવે બરાબર, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવે, તો એવું નથી કહેતા કે આમાં ખાલી એક કાસ્ટના લોકોને જ આવવાનું, એવું નથી કહેતા કે આમાં રીચ હોય એ જ આવશે, પુઅર નહીં આવે, એવું કહે છે કે બરાબર. એટલે રિસોર્સિસ ડિસ્ટ્રીબ્યુટ ઇક્વલી અમોંગ ધ પીપલ. ઓકે, આની અંદર લખો socialist means wealth and resources should be distributed equally in society. સોશિયાલિસ્ટ કન્ટ્રી
બનશે એટલે શું થશે ત્યાંથી પોવર્ટી ને બધું ઓછું થશે બરાબર તો એમાં સેકન્ડ ઇટ એમ્સ ટુ એન્ડ શું કામ કીધું છે આપણને સોશિયલિસ્ટ બનવાનું બીકોઝ ઇટ એમ્સ ટુ એન્ડ poverty ignorance and inequality it aims to end poverty ignorance and inequality ગરીબી દૂર થાય ignorance એટલે ઘણીવાર એવું થાય કે ખબર છે કોઈ ટેમ્પલ ની અંદર ઘણીવાર એમ કે પર્ટિક્યુલર કાસ્ટ ના પીપલ ને એન્ટર નહીં કરવા દે તો એ નો ચાલે ઇટ્સ અગેન્સ્ટ ધ લો ઇટ્સ અગેન્સ્ટ ધ કોન્સ્ટિટ્યુશન બધાને ઇક્વલ રાઈટ મળી એટલે કોઈનું ઇગ્નોરન્સ નહીં ચાલે બધા વ્યક્તિને અંદર આવવા દેવાના બધા વ્યક્તિને ભગવાનના દર્શન કરવા દેવાના એવું નહીં ચાલે કે લાઈનમાં આ વ્યક્તિ ઉભા રહી શકે ના ન ઉભા રહી શકે એવું કાંઈ નહીં બધા માટે ઇક્વલ રાઈટ્સ છે બધા આવી શકે અંદર બરાબર સેકન્ડ થિંગ ઇનઇક્વાલિટી ઘટી જશે સોશિયલિસ્ટ બનશે તો શું થશે તો પોવર્ટી ઘટશે ignorance ઘટશે કોઈ એક પર્ટિક્યુલર ટ્રાઇબ્સ કે કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ પ્રત્યે ignorance ઘટશે અને ઇનઇક્વાલિટી ઓછી થશે બધા ઇક્વલી ગણાશે એટલે ઇનઇક્વાલિટી ઓછી થઈ જાય બરાબર બધાને ઇક્વલી રાઇટ્સ મળશે તો શું થશે ઇનઇક્વાલિટી ઓછી થશે ક્લિયર એના પછી નેક્સ્ટ લખો સેક્યુલર કન્ટ્રી સેક્યુલર નો મીનિંગ નહીં આમાં નથી કોન્સ્ટિટ્યુશન માં સેક્યુલર કન્ટ્રી મીન્સ એવું કન્ટ્રી કે એવું સ્ટેટ જે બધા રિલિજન ને ઇક્વલી ટ્રીટ કરે ઓકે સેક્યુલર મીન્સ સેક્યુલર કન્ટ્રી કહે ને એટલે શું થઈ ગયું ત્યાં અલગ અલગ પ્રકારના રિલિજન ના પીપલ ત્યાં સેટલ થાય છે અને બધાને ઇક્વલી રાઇટ્સ મળે છે સો ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી where different religions people settle and all gets equal rights okay so secular નો મીનિંગ લખી દો equality to all religion equality to all religion એના પછી થર્ડ ડેમોક્રેટિક એ તો ખ્યાલ જ હશે બધાને What do you mean by democratic? You can say any country is a democratic country if its government is elected by the people, of the people and for the people. Okay? So India is a democratic country or not? Yes. India is a democratic country. Government is elected by the people, for the people and of the or from the people. Of the people or from the people. We elect our leaders from ourselves. આપણા ગ્રુપમાંથી ન છે કે આ પીપલ સિટીઝન પીપલ ની અંદરથી જ આપણે ઇલેક્ટ કરી છે ને લીડરને ઓકે who elect so people elect for whom we elect for people we elect and from where we elect so from the people we elect okay people પાછા કયા people Citizen. આપણી વાત કરી તો સિટીઝન ઓફ એની કન્ટ્રી આપણી વાત કરી તો ઇન્ડિયન જેની પાસે ઇન્ડિયન સિટીઝનશીપ હોય ને એ લોકો બીજા કોઈ વોટ ના કરી શકે In sense of constitution, secular country means એવું country કે જ્યાં different religion ને equally rights આપતા હોય. તું જે secular કહેશ ને એનો meaning એ બીજો થાય. તું secure એમ કહી શકાય ને security જ્યાં વધારે હોય એમ પણ કહી શકાય કે અલગ અલગ religion ને અહીંયા security વધારે છે. તમે સપોઝ હિન્દુ કોઈ પાકિસ્તાનમાં જશે તો ત્યાં પાકિસ્તાન વાળાના લોસ જે છે તો ત્યાં એને સિક્યુરિટી ઓછી છે એના રિલીજન અહીંયા બધા રિલીજન ને ઇક્વલ સિક્યોર કરેલા છે
ઓકે ડેમોક્રેટિક લખી લીધું બધાએ નેક્સ્ટ લખો નેક્સ્ટ વર્ડ રિપબ્લિક રિપબ્લિક માં શું હોય which country is known as a republic country જે ફ્રી હોય હા એવું કહી શકાય ફ્રીડમ હોય એમ બધી રાઈટ્સ હોય એમ એ કઈ નીચે રૂલ નો કહેવાય હા ઓર્ગેનાઇઝેશન આ કહી શકાય રિપબ્લિક કન્ટ્રી એટલે પોતાના રીતે પોતાની ચલાવી શકે પણ મેઇન રિપબ્લિક કન્ટ્રી એને કહેવાય કોન્સ્ટિટ્યુશન માં કે જે કન્ટ્રી માં લીડર્સ છે ને ઇલેક્ટ થઈને આવે નોટ કે હાયર હેરિડિટરી માં આવે મીન્સ રાજાશાહી નો હોય સમજાય એને રિપબ્લિક નો કહેવાય જે રાજાશાહી હોય મોનાર્કી કન્ટ્રીઝ આપણે વાત ખ્યાલ હશે 8 સ્ટાન્ડર્ડ આવી છે એમાં કેવું હોય કે કોઈ એક રાજા હોય ને એ કન્ટ્રી ચલાવતો હોય પછી એનો સન કે એનો એડોપ્ટેડ સન કે જે બી હોય એ નેક્સ્ટ રાજા બની જાય એમાં કોઈ ઇલેક્શન પ્રોસેસ નો હોય બરાબર એનો હક છે કે નેક્સ્ટ જે એનો સન હશે એ રીતે રાજા બની જશે હા દુબઈમાં છે રાજા બરાબર સાઉદી અરેબિયા છે બરાબર તો અલગ અલગ એવા ઘણા કન્ટ્રીઝ છે જ્યાં રાજાશાહી ચાલે પણ આપણે ઇન્ડિયામાં રાજાશાહી નથી ચાલતી એ બધા કન્ટ્રી રિપબ્લિક નો કહેવાય આપણે રિપબ્લિક મોનાર્કી કન્ટ્રી એમાં રાજાશાહી ચાલે બરાબર વી આર રિપબ્લિક આપણે અહીંયા ગવર્નમેન્ટ આપણી ઇલેક્ટ કરીને પછી આપણા લીડર ડિસાઈડ કરીએ જે 5 વર્ષ માટે કામ અથવા એની ફરજ ભજવશે બરાબર 5 વર્ષ પછી ફરી ઇલેક્શન થાય ને તો કે દર 5 વર્ષે આપણે આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ અથવા આપણા લીડરને આપણે ઇલેક્ટ કરીએ તો રિપબ્લિક ને લખી લો રિપબ્લિક ઇઝ અ ઇલેક્ટેડ રિપબ્લિક મતલબ ઇલેક્ટેડ એન્ડ નોટ hereditary not hereditary એટલે એનો હેર અથવા એનો સન એનો નેક્સ્ટ સક્સેસર જે હશે એ રાજા નહીં બની જાય આપણે પીએમ જે બી હોય આ 5 years રિલેશન કે થાય પછી થાય આપણા ઓલા મેન્શન આ કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે એવરી 5 years ઇલેક્શન થશે બરાબર લોકસભાના ઇલેક્શન્સ એવરી 5 year થાય અને રાજ્યસભામાં અલગ ટેન્યુઅર છે લોકસભા ડિસોલ્વ થઈ શકે ડિસોલ્વ મીન્સ આખી લોકસભા બ્રેક થઈ શકે એનું ફરીથી આખું ઇલેક્શન નવેસરથી થાય એ સમય દરમિયાન કોઈ ન હોય તો એ ચાલે પણ રાજ્યસભા ડિસોલ્વ ન થાય રાજ્યસભાની અંદર જેટલા પણ મેમ્બર્સ હશે એનો ટેન્યુર કેવી રીતે એમાં 2/3 મેમ્બર એવરી 2 years ઇલેક્ટ થાય એટલે એ તો કન્ટિન્યુઅસ રાજ્યસભા કન્ટિન્યુઅસ પાર્લામેન્ટમાં ચાલુ હોય લોકસભા એવો સમય આવે કે લોકસભા ડિસોલ્વ થઈ ગઈ હોય ત્યારે લોકસભાનું કાર્ય પણ બંધ થઈ ગયું પ્રોસેસ એની બંધ થઈ ગઈ પણ રાજ્યસભામાં એવું ક્યારે નહીં થાય એ આપણા ચેપ્ટરમાં આગળ આવશે બરાબર એ બધું કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે પ્રાઇમ મિનિસ્ટર દર 5 વર્ષ ઇલેક્ટેડ થાય તો પછી પોપ ફેરવા છે કે ખાલી એક મહિના સુધી ઈ છે ને જો સીએમ ની વાત કરી કે પીએમ ની વાત કરી હું વ્યવસ્થિત સ્ટેટ અથવા કન્ટ્રી નો ચલાવી શકું ને તો બધા રાજ્યસભા વાળા અથવા લોકસભા વાળા ભેગા મળીને મેજોરિટી થી મને એલિમિનેટ કરી શકે અને એવી સિચ્યુએશનમાં જ્યારે એલિમિનેટ થઈ જાય કોઈ સાઉન્ડ ક્વોલિટીના સીએમ કે પીએમ નો હોય અને એલિમિનેટ થઈ જાય અથવા ડેથ થઈ જાય કોઈ પીએમ કે સીએમ ની ડેથ પણ થઈ જાય વચ્ચે 5 વર્ષના ગાળામાં બરાબર તો ફરીથી ઇલેક્શન થાય વિધિન 6 months ઓફ ટેન્યુર 6 મહિનાની અંદર ફરીથી ઇલેક્શન કરવાનું ફરીથી પીએમ કે જે બી સિલેક્ટ કરો અને એને ફરીથી ત્યાં બેસાડી દો બરાબર તો આ પ્રોસેસ આખી આ બધું હેન્ડલિંગ કોણ કરે આપણું એક આખું ઇલેક્શન કમિશન હોય હા ડિપેન્ડ્સ એમએલએ માંથી જનરલી કેવું પીએમ ક્યાંથી બને જનરલી જે મેજોરિટી પાર્ટી હશે એમના એમએલએ માંથી એક પીએમ બની જાય મેજોરિટી પાર્ટીમાં હોય છે સપોઝ બીજેપી મેજોરિટીમાં છે તો એમાંથી એક નરેન્દ્ર મોદી જે આપણે અત્યારે પીએમ બને બરાબર બીજા લોકો ઈ ચૂઝ કરે ને હા ઈ ચૂઝ કરે કોઈ ડેથ થઈ ગયો હોય તો વિધિન 6 months માં જે યસ વચ્ચેનો જે ટાઈમ જે હોય ત્યારે ઇમરજન્સી લાગુ પડે પ્રેસિડેન્શિયલ રૂલ પણ આવી શકે ઘણી જગ્યાએ સપોઝ સીએમ કોઈ મરી ગયો તો ત્યાં પ્રેસિડેન્ટ ફોર ધ ટાઈમ બીંગ બધું મેનેજ કરે અથવા ગવર્નર હોય બધા સ્ટેટ ની અંદર શું હોય જેમ આપણે કન્ટ્રીમાં પ્રેસિડેન્ટ હોય ને
જેમ કન્ટ્રીમાં પાર્લામેન્ટની અંદર પ્રેસિડેન્ટ કામ કરે એમ સ્ટેટની અંદર કોણ કામ કરે? ગવર્નર. બધા કન્ટ્રીના એક એક ગવર્નર હોય, બરાબર? સીએમ તો હોય, સીએમ જે છે એ પીએમ જેવું કામ કરે અને ગવર્નર જે છે એ પ્રેસિડેન્ટ જેવું કામ કરે. તો સર કોન્સ્ટિટ્યુશન ના અગેન્સ્ટ ના કે કેમ? 5 વર્ષમાં ગેપમાં ના, અગેન્સ્ટ નો કહેવાય ને. ઈ તો કોન્સ્ટિટ્યુશનમાં એ લખેલું છે કે ડેથ થઈ જાય તો કોઈ સાઉન્ડ ક્વોલિટીનો ન હોય એને કાઢી શકો તો ફરીથી ઇલેક્શન કરો. 1960 હિન્દુ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. ઈ મેં મારા ઘરનો રૂલ નથી કીધો. ઓકે, તો હજી થોડા બોર્ડ છે. જસ્ટિસ લખો નેક્સ્ટ. જસ્ટિસ એટલે ન્યાય. જસ્ટિસ ઇન એટલે કોઈ પણ કન્ટ્રી એ ન્યાય તો આપે. બધા કન્ટ્રી વાળા ન્યાય આપે. રાજાશાહી હોય કે મોનાર્કી હોય કે ડેમોક્રેટિક કન્ટ્રી હોય કે રિપબ્લિક હોય, બધા ન્યાય તો આપશે જ. પણ ઇન્ડિયાની અંદર ન્યાય સિસ્ટમ જે છે એ કેવી રહેવી જોઈએ? ઇક્વલી ફોર એવરીવન. બરાબર? કે સોશિયલી ઇક્વલી, પોલિટિકલી ઇક્વલી, ઇકોનોમિક એવું એમ નહીં જોવાનું કે આ રીચ છે તો આને આ પ્રકારના ન્યાય દેવાનો, આ પુઅર છે તો આને આ પ્રકારનો ન્યાય દેવાનો, એવું નહીં ચાલે. બરાબર? should be justice should be equal for everyone. Okay, તો એની અંદર લખો social, economic and political justice. Social, economic and political justice. Political justice એટલે કોઈ એક whether he is કોઈ પણ હોય, બરાબર? ગવર્નમેન્ટ નો કોઈ પણ ઓફિસર હોય કે કોઈ પોલિટિકલ પાર્ટીને રિપ્રેઝન્ટ કરતો હોય કે રીચ હોય કે પુઅર હોય કે કોઈ પણ રિલીજન માંથી હોય, બધા માટે કેવી જસ્ટિસ રહેશે? ઇક્વલ ફોર એવરીવન. સર ગવર્નર હોય કે મુખ્યમંત્રી એના કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે ગવર્નર, જો ગવર્નરની કોઈ વ્યક્તિ અગર ગવર્નરની પોઝિશન ઉપર હોય ત્યારે એની ઉપર આ નિયમ કેવી રીતે લાગુ પડશે એ પણ આપણે લખેલું છે. બરાબર? અલગ અલગ એમને થોડો પાવર હોય, એમની પાસે પ્રેસિડેન્ટ છે કે ગવર્નર છે, એમની પાસે ઓબ્વિયસ છે કે બીજા પીપલ કરતા થોડો વધારે પાવર હશે, થોડી વધારે ઓથોરિટી હશે. ઓકે, તો એના માટે સ્પેશિયલ થોડા કેસીસ પણ અલગ હશે. ઓકે, પણ ગવર્નર અગર કોઈનું મર્ડર કરે છે તો એને પણ સજા ઈ જ થવાની જો સાબિત થઈ જાય તો. સોરી પૈસા દે પછી પાછું છૂટી તો જાય તો કોઈ ના, થાય છૂટી નહીં. પૈસા દઈને છૂટી જાય તો ગુનેગાર તો કહેવાય જ ને. પછી ગવર્નર નો કહેવાય, પછી આમ આદમી થઈ જાય. પછી ગવર્નર ના પબ્લિકમાં નામ ખરાબ થાય. પોઝિશન પર ના રહે. ના, પોઝિશન કોઈ ગુનો થાય પછી એને પોઝિશન છોડવી તો પડે જ, એને કાઢી નાખે. હવે ઓપોઝિટ થાય આ બધા એની ઓપોઝિશનમાં આવી જાય પછી નેક્સ્ટ ટાઈમ એવું પણ જો ગવર્નમેન્ટમાંથી કોઈને કાઢી નાખે એટલે નેક્સ્ટ ગવર્નમેન્ટ ક્યાંય જોબ જ ન મળે, જોબલેસ થઈ જાય ફર્સ્ટ તો. બરાબર? હવે આમાં ઈ બધા ગવર્નર એટલે એકચ્યુઅલમાં તો ઈ નોકરીયાત તો થઈ ને, નોકરી જ થઈ. ઈ કોઈ રાજા નથી, ઈ પણ નોકરી કરે, એને પણ પગાર મળતો હોય દર મહિને. ગવર્નરને પણ પગાર મળતો હોય. કેટલો પગાર મળતો ઈ પણ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, કેટલો પગાર દેવાનો, પીએમ ને કેટલો દેવાનો, પ્રાઇમ પ્રેસિડેન્ટ નો કેટલો પગાર, બધાનો પગાર નક્કી કરેલો હોય. સીએમ નો તો બધા સ્ટેટમાં અલગ અલગ હોય. સીએમ નો અલગ અલગ હોય પણ પીએમ ને પીએમ પ્રેસિડેન્ટ ની વાત છે. એનો તો નક્કી એટલે નક્કી કરેલો હોય, અલગ અલગ હોય એ વસ્તુ અલગ છે પણ નક્કી કરેલો હોય બધાયનો. બરાબર? કેટલા પર્સન્ટેજ આનો હોય પગાર, કેટલો આનો પગાર હશે, બધાનો પગાર નક્કી કરેલો. મહારાષ્ટ્રના સીએમ બધાને પીએમ ને પગાર મળતો હોય. એમએલએસ હોય બધા, સપોઝ ઇલેક્ટ થઈને હું એમએલએસ છે કોઈ, બરાબર? ઈ સપોઝ પાર્લામેન્ટમાં જાય છે એને પણ મંથલી બેઝિસ પર સેલેરી મળતી હોય, અલાઉન્સ મળતા હોય અલગ સરકાર. એના માટે પાછું એક ડિપાર્ટમેન્ટ આખું આવે, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય ને જેમ એમ આપણી સરકારની અંદર પણ ઓડિટર એન્ડ જનરલ ડિપાર્ટમેન્ટ આવે. બરાબર? એ લોકો મળે છે. પછી આપણા ટેક્સ મળે છે. હા, બધું પબ્લિક ના જ પૈસા થયા, આપણા ટેક્સ છે. ફેમિલી માંથી નીકળી જાય તો એ પણ પેન્શન મળે ને. એ બધું કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. ઓકે, ક્યાં પૈસા? જસ્ટિસ માં લખને કો સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ. લિબર્ટી. એના પછી લખો લિબર્ટી. લિબર્ટી એટલે ફૂટવેર નહીં. હા.
થાય લિબર્ટી નો મીનિંગ? લિબર્ટી ઓફ Thought. or liberty of expression, liberty on any activities inside the nation. કોઈ પણ એક્ટિવિટી, નેશનલ એક્ટિવિટી હોય કે કોઈ પણ હોય, મને ફ્રીડમ છે કે હું ઈ નેશનલ એક્ટિવિટીમાં જોઈન થઈ શકું, મારા થોટ શેર કરી શકું, વ્યૂઝ શેર કરી શકું. ઓકે, તો લખો લિબર્ટી કે ફ્રીડમ ઓન એક્ટિવિટીઝ. ફ્રીડમ ઓન એની એક્ટિવિટીઝ intention. એટલે પછી એમાં I don't have freedom to kill anyone. બરાબર, ઈ પાછો ઓપોઝિશન થઈ જાય. Any activities in nation આપણે લખો એટલે તમે સમજી લેજો. બરાબર, freedom on any activities in nation within constitution એમ લખી નાખો એટલે ખબર પડી જાય. within laws અથવા within constitution. ના within લખને ખાલી કાનૂનના હિતમાં રહીને તમે તે એક્ટિવિટી કરી શકો. સર એની એક્ટિવિટીઝ એટલે કઈ? કોઈ પણ ફ્રીડમ તમને છે, ગમે ત્યાં સેટલ થઈ શકો, વિચાર શેર કરી શકો, એમ ગમે તે એક્ટિવિટી. Next level, equality. Equality. Equality એટલે તો ખ્યાલ બધાને. Equality to every religion, every caste, every race. Okay, લખો. Equality to all religion, race, caste, equality to all religion, equality to all religion, race, caste, gender, race, RACE. Race, caste, રેસ એટલે અલગ અલગ ગ્રુપ્સ હોય ને, જો કેવી રીતે કહેવાય, રિલિજન કેમ છે કે અલગ અલગ રેસ આવે. હિન્દુ છે એ રિલિજન છે, એની અંદર અલગ અલગ કાસ્ટ પડે છે. બરાબર, તો ઘણી જગ્યાએ રેસીસ પડતા હોય છે. બેનો મીનિંગ સેમ જ થાય, રેસ અને કાસ્ટ નો મીનિંગ આમ ઓલમોસ્ટ સેમ જ થાય. બરાબર, આપણે એમ રેસ બહુ ઓછી પણ ટ્રાઇબલ રેસીસ હોય. બરાબર, આદિવાસી એવા બધા હોય ને. હા ના એમ આપણે ડિવિઝન ને પણ એસસી એસટી એવી અલગ અલગ. ઓકે સર, આમાં કલર પણ આવે ને? હા હાલે કલર, બોડી કલર. એક્ચ્યુઅલમાં ઇન્ડિયાની અંદર પીપલ જે છે એ બધાનો ઓલમોસ્ટ સેમ કલર. અહીંયા કોઈ ભૂરિયાઓ નથી હોતા, વેસ્ટની જેવા કાળિયાઓ નથી હોતા. બરાબર, ઓલમોસ્ટ બધા સેમ જ હોય. આ તો છે ને, હા કહી શકાય. ઇક્વાલિટી ઇન સેન્સ ઓફ એવરીથિંગ ડઝન્ટ મેટર. બરાબર, હવે આપણે જેન્ડર ઇક્વાલિટીમાં મેલ ફિમેલ ને બદલે થર્ડ એક કેટેગરી પણ નાખી દીધી છે, which don't calculate in neither male neither female. બરાબર, એવી પણ કેટેગરી, એવાને પણ ઇક્વલ રાઇટ્સ દેવાના ઇન્ડિયાની જેમ કહી દીધી. એટલે તમે એમ વિચાર શકો કે આ બધાને ઇક્વલી રાઇટ્સ મળે છે. સર સોશિયલિસ્ટમાં ગવર્મેન્ટ ઇક્વલી પીપલ ને ઇક્વાલિટી એટલે ઇક્વલી ટ્રીટ કરવાનું. બધા રિલીજન, હા બધા રિલીજન, રેસ, કાસ્ટ જે બી હોય ઇક્વલી કઈ હક મળવા જોઈએ. બરાબર, ઇક્વાલિટી મીન્સ આપણું ઇન્ડિયા ઇઝ બેઝડ ઓન ઇક્વાલિટી. અહીંયા કોઈનો ભેદભાવ નહીં ચાલે. બરાબર, ટેક્સ પણ ઇક્વલ જ ભરી છે ને આપણે. સાહેબ એવું ન બાકી જે મોટા મોટા હોય એ તો વધારે ટેક્સ કરે છે. જેની ઇન્કમ જાજી હોય ને ટકાવારી ઉપર જ હોય હંમેશા. જો ટેક્સ હંમેશા ક્યારે એવું ન હોય કે આ વ્યક્તિ પાસે 1000 રૂપિયા લીધા, આ પાસેથી 500 લીધા, એવું ન હોય. ઇન્કમ ઉપર 10% કે 15% કે 20% એમ ફિક્સ હોય.
એને સપોઝ 100 રૂપિયા કમાય છે તો એ 20 રૂપિયા ભરશે, ઓલો 1000 રૂપિયા કમાય છે તો 200 રૂપિયા ભરશે. મૂળ 20% ફિક્સ હોય એમ. ટેક્સ એવરી કહેવાય. ત્યારે ઇનઇક્વાલિટી બેઝ ઉપર ટેક્સીસ ના હોય. પર્સન્ટેજ વેલ્યુ નો હોય પણ પર્સન્ટેજ હોય. કોઈ એક વેલ્યુ ના પર્સન્ટેજ હોય. એટલે ઇક્વલ થયું ને, બધાય સરખો ટેક્સ પે કરી જ આપણે. તમે હોય કે હું હોય, આપણે કોઈ એક આઈટમ ખરીદી છે બરાબર, બજારમાંથી સપોઝ આપણે એક સાબુ લઈને આવી તો સાબુ ઉપર આપણે ટેક્સ પે કર્યો. એકચ્યુઅલી એનો પ્રાઇસ સપોઝ થતી હોય એના ઉપર આપણે ટેક્સ પે કરીને એટલું કર્યું. પેટ્રોલ ભરાવા જાવ તો પેટ્રોલ તમને શું લાગે, કેટલા કિંમતે આવતું હોય? અત્યારે 100 રૂપીસ તમે પે કરો છો ને, એમાંથી 35 to 40 રૂપીસ છે ને ટેક્સ માં જાય. ટેક્સ કાઢી નાખે પેટ્રોલ ઉપર તો તમને કેટલું સસ્તું થઈ જાય પેટ્રોલ? હા, દુબઈમાં ટેક્સ ને ટ્રાન્સપોર્ટ ને બધું દુબઈમાં તો અહીંયા જ નીકળે છે એટલે એને કોઈ પાસેથી ખરીદવાનું નથી. એની પાસે પોતાના તેલના કુવા છે, ત્યાંથી પેટ્રોલિયમ કાઢે છે ને એમાંથી પેટ્રોલ બનાવે છે. સર ત્યાં તો ઇન્કમ ટેક્સ નો હવે સરકાર પાસે આવક એટલી બધી હોય ને કે ઈ પેટ્રોલિયમ થી ને બીજા દેશને વેચીને બીજા દેશ પાસેથી પૈસા કમાઈ લે છે, તો હું ટેક્સ ઓછો કરી શકીશ મારા પીપલ ઉપર. જ્યારે મારી પાસે બહારથી આવક હશે તો પીપલ પાસેથી ટેક્સ ઓછો કલેક્ટ કરીશ. સમજાય છે? પણ જ્યારે બહારથી આવક જ નહીં હોય તો મારે પીપલ પાસેથી ના ટેક્સ કલેક્ટ કરવો એટલે એમાં ટેક્સ વધારે નાખે. સર એક જ બાકી છે લખો ફ્રેટર્નિટી, છેલ્લું લખો, અવાજ નહીં હોય પછી જા કરો. ફ્રેટર્નિટી ભાઈચારો, ફીલિંગ ઓફ બ્રધરહુડ. ફ્રેટર્નિટી માં લખો ફીલિંગ ઓફ બ્રધરહુડ એન્ડ સિસ્ટરહુડ. બે ખાલી ભાઈચારો નહીં, ભાઈચારો. ફીલિંગ ઓફ બ્રધરહુડ એન્ડ સિસ્ટરહુડ. And sense of being togetherness. Sense of being togetherness. જોડે રહેવાની ફીલિંગ. ઓકે, એટલે ફીલિંગ ઓફ બ્રધરહુડ એન્ડ સિસ્ટરહુડ એન્ડ સેન્સ ઓફ બીંગ ટુગેધર. આ થઈ ગયું ફ્રેટર્નિટી. હવે ચોક્કસ